ઘણી માતાઓને એ ફરિયાદ હોય છે કે મારું બાળક સાંજે ખૂબ રડે છે અને તે એક પણ વાતમાં સમજતું નથી, કોઈ પણ રીતે ચૂપ થતું નથી. બાળક શું કામ રડે છે અને ત્યારે માતાએ શું કરવાનું? સૌથી પહેલાં કે બાળક શું કામ રડે છે? જ્યારે બાળક માતાનું ફીડિંગ લે છે ત્યારે એ માતાના ફીડિંગની સાથે સાથે ઘણી બધી એર પણ ગલ્પ કરે છે અને આ જે હવા છે એ બાળકના પેટમાં જાય છે અને આ હવાના જે બબલ્સ બનતા હોય છે ને તેનાથી બાળકને ચૂક આવતી હોય છે. એ જે રડે છે ને એને ટિપિકલ મેડિકલ ટર્મિનોલોજીમાં ઇવનિંગ કોલિક્સ કહેવાય કે સાંજે જ રડે. સાંજે શું કામ રડે? બાળક તો સવારથી ફીડિંગ કરે છે. જો એર બબલ્સના લીધે એને ચૂકાવવાની હોય તો એને આખો દિવસ આવવી જોઈએ, પરંતુ આવું કેમ થાય છે? આપણા બધાની અંદર વાત, પિત્ત અને કફ આ 3 દોષ હોય છે અને દિવસના સમય પ્રમાણે દોષનો પ્રભાવ પણ અલગ અલગ હોય છે. જેમ કે સવારના સમયમાં કફ વધારે હોય એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે બાળકને શરદી જુકામ થાય તો એનો પ્રભાવ સવારે વધારે જોવા મળે. બપોરના સમયે પિત્ત વધારે હોય અને સાંજે 5 વાગ્યા પછી વાયુ વધારે અસંતુલિત થતો હોય કુદરતી રીતે જ. હવે કુદરતી રીતે વાયુનું અસંતુલન થાય છે અને બાળકના શરીરમાં પણ વાયુ ઇમ્બેલેન્સ છે. તો એ લક્ષણો જે છે ને એ આપણને સાંજે જ જોવા મળશે. એટલા માટે આ જે ઇવનિંગ કોલિક્સ છે ને સાંજે 5 વાગ્યા પહેલાં કોઈ દિવસ નહીં આવે. 5 વાગ્યા પછી દરેક બાળકની પ્રકૃતિ પ્રમાણે એ સમય અલગ અલગ હોઈ શકે અને જ્યારે આ ચૂક આવે છે ત્યારે માતાએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ નોર્મલ છે. ત્યાં બાળકને કશું જ પેટમાં નથી થયું, કારણ એ હવા છે ને એ એને અત્યારે ખૂંચી રહી છે. તો ત્યારે માતાએ શું કરવું જોઈએ? માતા બાળકની જેટલી વાર ફીડિંગ કરાવે છે ને દરેક વખતે તેને ખભે રાખી અને બાળકને થપથપાવવાનું છે. ક્યાં સુધી થપથપાવવાનું છે? જ્યાં સુધી બાળકને ઓડકાર ના આવે. ઓડકાર એટલે વધારાનો વાયુ છે એ બહાર નીકળી જશે. બીજું, જ્યારે બાળક રડવાનું ચાલુ કરે ને કોલિક્સ આવે છે ત્યારે પોતાના ઘૂંટણ પર રાખો. એવી રીતે રાખો કે એનું પેટ જે છે તે તમારા પગના ઉપરના ભાગમાં આવે, માથું નીચેની તરફ છે અને ત્યારે એને થપથપાવો. જ્યારે આવું કરશું ત્યારે પણ એનું એર જે છે તે બહાર નીકળી જશે. અને ત્રીજું કે જ્યારે બાળક ખૂબ રડે છે અને જો તમે આ વસ્તુ વ્યવસ્થિત કરી શકો છો તો બાળકને ઘૂંટણથી 2 મુઠ્ઠીમાં પકડો અને માથું નીચે રાખીને ઊંધું કરી દો. જ્યારે બાળકને ઊંધું કરો છો, હવા હંમેશા ઉપરના ભાગમાં હોય, એના જઠરમાં રહેલી બધી જ હવા બહાર આવી જશે અને બાળક તરત જ ચૂપ થઈ જશે. તમે એવું જોશો કે બાળકને ઊંધું કરો છો પ્રોપરલી અને એર નીકળી જાય છે ને તો પેલું બાળક સ્વિચ બંધ કરીએ ને એવી રીતે ચૂપ થઈ જાય છે. આ ઉપરાંત બાળકને કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકાય જે આપણા વડીલોને ખબર જ છે. બાળકની નાભીમાં ઘી મૂકી શકાય, નાભીની આસપાસ હિંગનું પાણી લગાવી શકાય અથવા તો અજમાનું પાણી પણ લગાવી શકાય. બાળકને મોં વાટે કશું જ આપવાનું નથી, પરંતુ નાભીનો આ ઉપચાર આપણે કરી શકીએ, કારણ કે નાભી વાટે આ જે વાયુ શામક રેમેડીઝ છે એ બાળકને મદદરૂપ થઈ શકે છે.